નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, જેમાં કારેલીબાગમાં હાલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, જેથી કારેલીબાગ ખાતે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આવેલ ચંદ્રાવલી સર્કલ પાસે 13મી માર્ચની મધ્યરાત્રિના સમયે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કમનસીબે મૃત્યુ પામનારની પુણ્ય આત્માને શાંતિ મળે તેમજ જે ઈજાગ્રસ્ત છે તે વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય અર્થે ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત પહેલાં મૃતકના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં 13મી માર્ચે હોળીના દિવસે ચંદ્રાવલી 4 રસ્તા પાસે એક દુઃખદ ઘટના બનેલી હતી। અમે એક મહિલાનું મૃત્યુ થયેલું હતું અને 7-8 વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલા હતા। ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ અવનવા સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તો ચંદ્રાવલી 4 રસ્તા ગ્રુપ દ્વારા એક ભગવાનને હનુમાનજીનો પાઠ કરીને જે મૃતક આત્મા છે એની આત્માને શાંતિ મળે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ લોકો વહેલી તકે સ્વાસ્થ્ય સારું થઈ જાય અને પોતાના પરિવારને મળે એ પ્રયાસના ભાગરૂપે હનુમાનજીનો સુંદરકાંડનું આયોજન કરેલું છે। દરેક નગરજનોને વિનંતી છે કે આ સહભાગી સેવાકીય પ્રવૃત્તિમાં આપ પણ ભાગ લઈ અને જે મૃતકોને મૃતક છે એની આત્માને શાંતિ મળે અને લોકો સ્વસ્થ થઈને વહેલા પોતાના પરિવારને મળે અને સાથે સાથે વડોદરામાં જે અકસ્માતોની વણઝાર વસી રહી છે એ બી રોકાય એના ભાગરૂપે અમે સુંદરકાંડનું આયોજન કરેલું છે। મિત પ્રજાપતિ સાથે મુકેશ બારિયા, સનસનીખેજ ન્યૂઝ, વડોદરા।